ભોજન ભજન કથા આ બધી કામગીરી થઈ રહી છે ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને દિનેશભાઈ, રસિકભાઈ, દિનેશભાઈ, મોટીભાઈ અત્યારે નાગુરસ દોવા છતાં પણ ગાંધીનગરથી આવી અને અહીંયા દયાશ્રી મંદિરમાં સેવા આપી રહ્યા છે. એ તમામ ટીમને હું બિરદાવું છું. આજના અમારા મને મોકો મળ્યો, મારા પિતાશ્રીનું ઓપરેશન મેં આ કેમ્પમાં કરાવેલું અને મને એમ થયું કે મારા પિતાશ્રીનું ઓપરેશન મેં આ કેમ્પમાં કરાવ્યું છે તો મારે એનું રૂટ ઉતારવું જોઈએ. અને આજે મને મોકો મળ્યો, ટ્રસ્ટી મંડળે મને મોકો આપ્યો છે. હું એમને ધન્યવાદ આપું છું. મને આ મોકો મળ્યો અને આજે તમારા બધાના સહયોગથી તમારા ઓપરેશન સફળ થાય એવી પ્રાર્થના મેં સવારે શિવ મંદિરની ભગવાન પાસે પ્રાર્થના કરી કે મારા પિતાશ્રીના નામે જ્યારે કેમ છે એમાં જે લોકોનું ઓપરેશન થાય બધા સફળ થાય, ખૂબ એમને સારી આંખો જોવા મળે અને ખૂબ એમના આશીર્વાદ મળે બધાને. એટલે આજે જ્યારે આ કેમ્પમાં માધ્યમ બન્યા છો બધા આવ્યા છો, તમને પણ ખૂબ અભિનંદન આપું છું કે મારા પિતાશ્રીના આજના આ કેમ્પની અંદર તમે ખૂબ સહયોગ બન્યા છો. તમારા બધાના ઓપરેશનનો જેના થાય એ ખૂબ સફળ થાય એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને આજના દિવસે અમને બધાને મારા આમંત્રણમાં નાખીને આ એક નાનો પ્રોગ્રામ હતો છતાં અમારી લાગણીને મન નાખીને તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ સોડા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અનુભવભાઈ સોડા, પૂર્વ રાણા ચેરમેન વિશ્વાભાઈ વાઘેલા, નગરપાલિકાના પૂર્વ કાર્યકારી ચેરમેન અને અમારા પૂર્વ ભાજપ શહેર પ્રમુખ ઉમેશભાઈ, હમણાં નવા વરાયેલા લાલજીભાઈ તાલુકા શહેર પ્રમુખ નીલેશભાઈ માલી, તેમજ અહીંયા જે સેવા કર્યા છે ડોક્ટરશ્રીને હું ખાસ અભિનંદન આપીશ. સાહેબ ડોક્ટરો કાઢી વગર નહીં કરી પણ એ ડોક્ટરશ્રીને રણછોડદાસજી બાપાના આશીર્વાદ છે એમના ઉપર. ત્યારે એ બસની અંદર આપણા માટે ઓપરેશન કરાવવા માટે અહીંયા આવી તમારી આંખો ચેક કરે છે, પાછા તમને લઈ જાય છે અને પાછા કાલ ઘરે મૂકી દે છે. ત્યારે એ ડોક્ટરશ્રી તેમજ આ રણછોડદાસ ટ્રસ્ટની અંદર જે સેવા ભાવી લેબોરેટરી ટેક્સી નો તો બને અને એની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. ભગવાન એમના ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે. રણછોડદાસ બાપાનો આશીર્વાદ છે પણ આવી સેવા ડોક્ટરને તમે જોયા હશે, ડોક્ટર આગળ નહીં કરી આ બસમાં સાહેબ સવારના આવે અને એ તમારા ભેગા પેશન્ટો આવ્યા હોય એના ભેગા ડોક્ટર બેસીને આવે અને તમને ચેક કરી પાછા તમને 12 વાગે લઈ જાય. આથી વધારે બીજી સેવા કઈ હોઈ શકે? તો મને અમને જ્યારે આ સેવાનો મોકો મળ્યો છે ત્યારે આ ટ્રસ્ટી મંડળે પણ